મોરબીના મહેન્દ્રનગર ગામમાં ગેરકાયદેસર ગૌશાળા બનાવવામાં આવી છે, જે સરકારી જમીન પર બનાવવામાં આવી હોવાથી તેને દૂર કરવા માટે સ્થાનિકોએ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી। આ અંગે કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે ગૌશાળા જે જમીન પર બનાવવામાં આવી છે તે સરકારી જમીન છે, જેથી કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે આ ગૌશાળા સત્વરે દૂર કરવામાં આવે, જેથી ગૌપ્રેમીઓમાં રોષની લાગણી પ્રવર્તી હતી। આ ગૌશાળા દૂર ન કરવા માટે તેમજ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે ગૌપ્રેમીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। ગૌશાળા જે બનાવવામાં આવી છે એ સરકારી જમીન ઉપર બનાવવામાં આવી છે, એટલે દબાણ કરીને એ લોકોએ ગૌશાળા બનાવી છે એ વાત તદ્દન સાચી છે। આમાં ગામના લોકોની એ રજૂઆત હતી કે આ લોકોએ ગેરકાયદેસર ગૌશાળા બનાવી છે। પ્રશ્ન એટલો છે કે જે ગાયો ત્યાં છે એ ગાયોની શું વ્યવસ્થા કરવી। જો આ મુદ્દે યોગ્ય ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ગૌપ્રેમીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, મોરબી।